નમસ્કાર મિત્રો, SR ફટાફટ ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે. તો જાણી લઈએ ખેડૂતો માટેના તાજા, મોટા અને મહત્વના સમાચાર ફટાફટ ન્યૂઝ સાથે. ગરમી વધતા શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, જેના કારણે બજારમાં લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ખાસ કરીને ટામેટા અને ભીંડાના ભાવ વધતા ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે, જ્યારે ગ્રાહકોના ખિસ્સા પર ભાર વધ્યો છે. ગુજરાત સરકાર ટૂંક સમયમાં નવી કૃષિ નીતિ જાહેર કરવા જઈ રહી છે, જેમાં નિકાસ પ્રોત્સાહન અને ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપવા પર ભાર મૂકવામાં આવશે. આ નીતિથી ખેડૂતોનો માલ સીધો ફેક્ટરીઓમાં જશે અને તેમને વધુ સારા ભાવ પ્રાપ્ત થશે. પાણીના સંગ્રહ માટે સરકાર ખેત તલાવડી બનાવવા માટે સહાય આપી રહી છે. ચાલુ ઉનાળે પાણીની અછત વર્તાઈ રહી છે, ત્યારે આ યોજના ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. ખેડૂતોને પોતાના ખેતરમાં જ પાણીનો સ્ત્રોત ઊભો કરવા માટે પ્રોત્સાહિત કરાયા છે. વધુને વધુ ખેડૂતો હવે ઓનલાઈન પાક વેચવા માટે ઇનામ પોર્ટલનો ઉપયોગ કરી રહ્યા છે. આનાથી વચેટિયાઓની ભૂમિકા ખતમ થઈ રહી છે અને ખેડૂતોને સીધા વેપારીઓ સાથે જોડાવાની તક મળી રહી છે. આજે આ પોર્ટલ પર રેકોર્ડ બ્રેક ટ્રાન્ઝેક્શન નોંધાયા છે. પાણીની બચત માટે ટપક સિંચાઈ અપનાવતા ખેડૂતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા માઇક્રો ઇરિગેશન સિસ્ટમ પર સબસિડી આપવામાં આવે છે. ઉનાળામાં ઓછા પાણીએ વધુ પાક લેવા માટે આ પદ્ધતિ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને મધમાખી ઉછેરની તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આનાથી પાકના પરાગનયનમાં મદદ મળે છે અને ખેડૂતો મધ વેચીને વધારાની આવક પણ મેળવી શકે છે. આ એક ઉત્તમ આડપેદાશ તરીકે ઉભરી રહ્યો છે. સહકારી બેંકો દ્વારા ખેડૂતોને ધિરાણ આપવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. નવા 0% વ્યાજની લોન માટે અરજીઓ સ્વીકારવાનું શરૂ થયું છે. આનાથી ખેડૂતોને આગામી ચોમાસુ પાક માટે ખાતર અને બિયારણ ખરીદવામાં આર્થિક મુશ્કેલી નહીં પડે. ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકારે ડુંગળીની નિકાસ પરની ડ્યુટી ઘટાડવા માટે કેન્દ્રમાં રજૂઆત કરી છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેમને પૂરતો નફો મળે તેવા ભાવ બજારમાં નક્કી કરવામાં આવે. ગુજરાતમાં ભણેલા ગણેલા યુવાનો હવે નોકરી છોડીને ખેતી તરફ વળ્યા છે. તેઓ હાઈટેક ફાર્મિંગ અને ગ્રીનહાઉસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને લાખોની કમાણી કરી રહ્યા છે. સરકાર આવા એગ્રીપ્રિન્યોર્સને વિશેષ સન્માન અને આર્થિક મદદ પૂરી પાડી રહી છે. રાજ્યભરમાં પશુઓમાં જોવા મળતા વિવિધ રોગો સામે રસીકરણની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. પશુપાલકોના પશુધન સુરક્ષિત રહે તે માટે ગામે ગામ પશુ ચિકિત્સકોની ટીમ પહોંચી રહી છે. આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી રહી છે. ટ્રેક્ટર, ટ્રોલી અને અન્ય આધુનિક ખેતી ઓજારો ખરીદવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ મંગાવવામાં આવી છે. ડ્રો દ્વારા પસંદ થયેલા ખેડૂતોને સાધનોની ખરીદી પર 40 થી 50% સુધીની સબસિડી આપવામાં આવશે, જે યાંત્રિક ખેતીને પ્રોત્સાહન આપશે.